હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે તો ગણપતિ દાદાનો વિદાયનો દિવસ છે અને આજે વિસર્જન છે ગણપતિ બાપાનું. તો આપણે તો ફૂલ જોશથી તૈયારી કરી લીધી છે અને આમ તો થોડોક હરખ છે અને આમ થોડુંક દુઃખ છે. હરખ એ વાતનો છે કે આજે આપણી ઘરે 56 ભોગ ધરવાના છે ગણપતિ બાપાને, અને દુઃખ એ વાતનું છે કે 10 દિવસ આપણે સેવા પૂજા કરી અને આજે આપને બાપા છોડીને વયા જાહે. આજે થોડીક તૈયારી ચાલુ છે ઘરે, જોઈ શકો છો તમે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે 56 ભોગની તૈયારી કરીએ છીએ. જોઈશું. આ બધી તૈયારી અત્યારમાં ધીમે ધીમે ચાલુ કરી દીધી છે અને આપણે આપણી રીતના મનોબળ પ્રમાણે આપણે કરીએ છીએ, જોઈ શકો છો તમે. આજના અમારા ફૂલ વ્લોગમાં તમે બન્યા રહેજો, કેમ કે આજ તમને સંપૂર્ણ માહિતી દેવું અને ગણપતિ દાદાનો વિદાય કરવા જાઉં, પધરાવા જાઉં, એ તમને બધી રીતના અમે કહેવું. અને આગળ જો 56 ભોગની બધી તૈયારી થઈ જાય એટલે તમને આગળ તમે વ્લોગમાં બન્યા. કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજ રજાનો દિવસ છે, ગણપતિ વિસર્જન છે અને અમારે ગણપતિ વિસર્જનમાં જવાનું છે. અમારી ઘરે ગણપતિ બેસાડ્યા છે એટલે વિસર્જન છે અને 56 ભોગ ધરાવવાના છે. આજ એ તમને બતાવીશું. અને આજે રજાનો દિવસ છે અને અમારે ગણપતિ વિસર્જનમાં જવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. આજે ગણપતિનો છેલ્લો દિવસ છે. 11 દિવસની અમે પૂજા કરીએ છીએ. આજે પધરાવા જવાના છે પણ અમને બહુ દુઃખ થાય. 11 દિવસ અમે પૂજા કરી છે. જય માતાજી. મિત્રો, આપણે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી લીધા છે. હવે તમને મળાય તો મારા શીખલાને. અત્યારે અમારે તો આ મોજ મસ્તીમાં હોય ફૂલે ફૂલ. તો આપણે મિત્રો 56 ભોગ ધરી દીધો છે અને 56 ભોગની ફૂલે ફૂલ તૈયારી કરી લીધી છે. જો અમારા બાળકો બેસી ગયા છે નીચે અહીંયા. જો અમારી યાગુભાઈ ને ફેનિલભાઈ, જો અહીંયા હતું દીદી હતું, જો નાનું ટેણીઓ અમારે. જો આવી રીતના અમારી શક્તિ પ્રમાણે અમે 56 ભોગ ધરી દીધા છે અને આ છે અમારા ગણપતિ બાપા. અને હવે આપણે આરતી કરી અને હવે ગણપતિ દાદાને વિદાય આપશું. આપણે હવે પ્રસાદી બધી મિક્સ કરીને હવે તૈયારી કરી લેવાની છે બધાને પ્રસાદી દેવા માટે. અને અમારે હતું ને જો ભાવતી વસ્તુ લઈ લીધી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ મજામાં હશો. હું ગઈથી કપડાં ધોવાના, જો પ્રસાદ બધાને ધરાવી છે. આલો બધા ગણપતિ દાદાની પ્રસાદી લેવા. અને આજે તો બધો વિસર્જનનો દિવસ છે એટલે આજ તો સવારથીના ધોડધામમાં જ આવી રીતના બધું વસ્તુ ભેગું કરવામાં અને આવી રીતના તૈયારી કરવામાં જ છીએ આજે. જોઈ શકો છો તમે. જો આવી રીતના પ્રસાદી બધી કરી નાખી છે અને મિક્સ કરી દીધી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મારે 56 ભોગ કરવા તો અમે છે ને 56 ભોગ કરી લીધા છે. હવે છે ને ગણપતિ પધરાવાના છે. હવે છે ને અમે ગણપતિ પધરાવા આવી. અમે અહીંયા છે ને પેલા અમે આવ્યો હતો ત્યારે અમને બહુ ખુશી. એક 56 ભોગની બહુ ખુશી છે ને પધરાવા થોડી દુઃખી છે કારણ કે પછી આખી જગ્યા ખાલી થઈ જાય.
આ થપકેની લાવવા દે. તો તૂટી ગયા ફોટા પાડવા છે. એ ફોટા નથી પાડવા, એક 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 લેવા મળો છે ફાવતું નહીં. આ ખાવું. ધીમે 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 જોઈ લો, જોઈ લો. અહીંયા હું આપું. આમાં બોલ કયું ખાવું છે તારે? બોલ કયું ખાવું? આ ખાવું? અરે આ અલે મને આ હા તે હારું લ્યો. લ્યો આયો. આમાં પીનું ન પડે, પીનું ન પડ્યો. મને એક તો આવી ગયું છે હવે. પપ્પા બીજું. અહીં નીચે મૂકી દો, બસ ત્યાં નીચે મૂકી દો. આયો. પપ્પા અમને બેની મશીન. મને તે કાપો. પપ્પા હું મગદાની એક આ લાવો. ઓય હા જો આવી રીતના બસ તેને પ્રસાદી આપણે બધાને બાટી દીધી છે. અને આખા એપાર્ટમેન્ટમાં આપણે બધાની ઘરે પ્રસાદી વાટકામાં ભરી બધાની ઘરે આપણે પોગાડી દીધી છે. કેમ કે ગણપતિ બાપાની પ્રસાદી બધે પોગાડવી પડે આપણે. અમારા છોકરા જો આવી રીતના ગણપતિ દાદાની પ્રસાદી હવે ખાવા મળ્યા છે. કેમ કે બબલાને હોય, છોકરાને તો બહુ વાલા હોય બબલા. કેવા લાગે કા યાગુ? માફીના હે માફીના તું શું ખાશો? પાપડ તું હતું? બબલુ તું? પાસ્તા બબલુ પપ્પા હે વાહ. તનીરભાઈ તમે? ચલા જોર ગરમા ગરમ વાહ. પપ્પા ઓય ગોલ પપ્પા ફોટો પાડજો. જો અમારે રતુબેન છે ને ગણપતિ બાપાને બબલું ખવડાવે છે. જો આવી રીતના. તો આ બધા છોકરા એક હારે. બસ હવે ગણપતિ દાદાનું પેટ ભરાઈ ગયું. ગણપતિ બાપા મોર્યા. લડ્ડુ ચોર્યા. હાલો ગણપતિ બાપાનો વિદાયનો સમય થઈ ગયો છે. ઘીમાં લડ્ડુ હવે આપણે નીકળીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવા. આવે જાય હવે વેલા ગણપતિ બાપાના ગણપતિ દાદાના વિસર્જન કરી નાખીએ. તો જોઈ શકો મિત્રો, આપણે નીકળી ગયા બાપાની વિદાય કરવા અને રસ્તા ઉપર નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે, અમારે હતું બેન જો ચાલુ ગાડીમાં ફૂંકા કરે, જેના ટોની ભાઈ ને મમ્મી ને બતાવી. ગણપતિ બાપા જોઈ શકો તમે, આજે ગણપતિ દાદાનું વિસર્જન. સિક્યુરિટી સ્ટાફ બહુ વધારે છે આજે, ન્યૂઝ વાળા અને અહીંથી ઘણી લાઈને ગણપતિ બાપા. જો અમારા બાપા ભૂલી ગયા છે હવે, જોઈ શકો છો તમે.
ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે, સિક્યોરિટી બહુ ટાઈટ છે. તમે સપોર્ટ ગણપતિ બાપાનો સાથે મદદ કરો. જો આ ગણપતિ દાદાના વિસર્જન માટે સેવા ભાવથી સેવા કરે છે. શરબત અને નાના બાળકોને ઓરિયો બિસ્કિટ દે છે. જોઈ શકો છો કેટલા દિલથી અને મહેનતથી સેવા કરે છે અને બધા સેવા ભાવિકોને શરબત ખાય છે અને બિસ્કિટ ઓરિયો દે છે નાના બાળકોને. આર્મી જોબ કરતા આત્મીય ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમ સરબત વિક્રમ જગતનાથા. આપણે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરીને ઘરે આવી ગયા છીએ અને થોડાક થાકી ગયા છે કેમ કે 3 કલાક વહી ગઈ છે અને શાંતિથી આપણે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરી લીધું છે અને ટ્રાફિક એ બહુ હતી. જા અમારે બેહી ગઈ જો થાકી જાય. તડકો બહુ હતો ને, થોડો વધારે તડકો હતો એમ. વધારે હતો ને તડકો. તડકો વધારે હતો. હા તડકો બહુ હતો કેમ કે હવે આજે અમને દેખાણું કે ભાદરવો મહિનો આવી ગયો અને જોવો અમારા બાપાની જગ્યા જોવો ખાલી કેવી લાગે તમને. હાવ સૂની થઈ જાય ને. અને હવે ઘડીક ખમીને તમે જોવો તો આ માંડળી ને આ બધું શણગાર બધું ઉતારી લેવું તો તમને એમ લાગશે કે હાવ જગ્યા સૂની થઈ ગઈ છે. 10 દિવસ આપણીથી જેટલી સેવા થતી હતી એટલી બાપાની આપણે કરી. 4 વર્ષથી બેહાડી 4 વર્ષથી બેહાડી 3 વર્ષ વે ગયા 4થું વર્ષ છે. હા 4 વર્ષથી બેહાડીએ છીએ. આ 4થું વર્ષ હતું અને અહીંયા આને આ જગ્યાએ અમે ઘરે બેહાડી દઈએ બાપાને. હા એમ એટલે છોકરાને સારું પડે એમ. રાત ના નામ કે બહાર જાય એવું નથી, 1-2 દિવસ બહાર જાય પણ ઘરે હોય ને તો એમ કે આરતી ને બારતી કરે નહીં એમ. 4 વર્ષ થઈ ગયા, આવતા વર્ષે 5મું વર્ષ થઈ જાય. 4 વર્ષથી બેહાડીએ. એટલે એવી રીતે હું છોકરાને થોડું સારું પડે. છોકરા ખોટી રીતે બહાર જાય ની સિટીમાં તો પછી એવું હોય. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો જય માતાજી, બાય.